નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓ માટે સરકારે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન જે જાહેર કરવામાં આવી છે તે VRS પર કરવામાં આવી છે. સરકારે VRS પર નવી ગાઈડલાઈન જાહેર કરી છે. વિગતવાર જોઈએ તો સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર DOPPWA એવા સરકારી કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ, વોલનેટરી રિટાયરમેન્ટ અને તેને સંલગ્ન લાભો અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમણે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ NPS હેઠળ યુનિફાઈડ પેન્શન યોજના UPS પસંદ કરી છે તેવા ઉમેદવારો સ્વૈચ્છિક નિવૃત્તિની જોગવાઈઓમાં DOPPWA દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે આ નિયમ 13 હેઠળ યુનિફાઈડ પેન્શન સ્કીમ UPS પસંદ કરનારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિનો લાભ લઈ શકે છે. આ નિયમ અનુસાર જો કોઈ સરકારી કર્મચારી 20 વર્ષની નિયમિત સેવા પૂર્ણ કરે છે તો તેમને સ્વૈચ્છિક રીતે સેવામાંથી નિવૃત્તિ લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 3 મહિનાની પૂર્વ સૂચના ફરજિયાત રહેશે. DOPPWA સ્પષ્ટતા કરી છે કે આ નિયમ હેઠળ કોઈ પણ કર્મચારી ઓછામાં ઓછા 3 મહિના અગાઉ તેમના નિમણૂક અધિકારીને લેખિત સૂચના આપીને સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે. આનો અર્થ એ છે કે જો કોઈ કર્મચારી 20 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી નિવૃત્તિ લેવા માંગે છે તો તેમણે તેમના વિભાગને ઓછામાં ઓછા 3 મહિના અગાઉ સૂચના આપવી પડશે. UPS હેઠળ મળનારા જે લાભો છે તેમાં નવી ગાઈડલાઈનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે UPS હેઠળ સ્વેચ્છાએ નિવૃત્ત થનારા કર્મચારીઓને પેન્શન, ગ્રેચ્યુટી અને અન્ય નિવૃત્તિ લાભો તેમના પાત્રતા માપદંડો અનુસાર આપવામાં આવશે. આ જોગવાઈ NPS સિસ્ટમમાં સામેલ કર્મચારીઓને વધુ સુગમતા અને સુરક્ષા પ્રદાન કરશે, જેનાથી તેઓ તેમની નાણાકીય પરિસ્થિતિનું વધુ સારી રીતે આયોજન કરી શકશે. સેવાનિવૃત્તિ મામલાના નિષ્ણાતો માને છે કે આ સરકારી પગલું UPS સિસ્ટમને વધુ આકર્ષક બનાવશે. આનાથી કર્મચારીઓને વિશ્વાસ મળશે કે જો તેઓ લાંબી સેવા પછી વહેલા નિવૃત્ત થવાનું પસંદ કરે છે તો તેમનો પેન્શન અધિકાર સુરક્ષિત રહેશે. ધન્યવાદ.